ઋતુચક્ર મેન્સ્ટ્રુઅલ સાયકલ જોઈ લઈએ. દરેક માદા પ્રાઇમેટ, ઉદાહરણ તરીકે વાનર છે, એપ્સ છે, માનવ છે, એની અંદર જોવા મળતા પ્રજનન ચક્રને આપણે ઋતુચક્ર તરીકે ઓળખીશું. પ્રથમ ઋતુસ્રાવની શરૂઆત યૌવનારંભમાં થાય છે, જેને રજોદર્શન તરીકે ઓળખવામાં આવે છે. માદાની અંદર ઋતુસ્રાવ સરેરાશ 28થી 29 દિવસોના અંતરાલે પુનરાવર્તિત થતો હોય છે. અને પ્રથમ ઋતુસ્રાવથી બીજા ઋતુસ્રાવ વચ્ચેની ચક્રીય ઘટનાને આપણે ઋતુચક્ર તરીકે ઓળખીશું. દરેક ઋતુચક્રની મધ્યમાં એક અંડકોષ મુક્ત થતો હોય છે, જેને અંડપાત અથવા તો ઓવ્યુલેશન કહેવાય. ઋતુચક્રની મુખ્ય 3 ઘટનાઓ છે. અહીંયા આકૃતિમાં આપણને અહીંયા બતાવેલી છે, એ સમજી લઈએ આપણે. ચક્રની શરૂઆત ઋતુસ્રાવના તબક્કાથી શરૂ થાય છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા દિવસો બતાવેલા છે. 1થી લઈને 29 કે 30 દિવસનું જે પણ હોય એ પ્રમાણે દિવસો બતાવેલા છે. અહીંયા ગર્ભાશયની ઘટનાઓ બતાવેલી છે કે ગર્ભાશયના જે સ્તરની અંદર જે છે શું ફેરફાર આવે છે. અહીંયા અંડપિંડીય અંતઃસ્ત્રાવના સ્તર બતાવેલા છે કે અંડપિંડમાંથી જે અંતઃસ્ત્રાવ નીકળે છે એનું લેવલ વધઘટ જે થતું હોય એ આપણને બતાવ્યું છે. અંડપિંડીય ઘટનાઓ બતાવી છે. આ અંડપિંડની અંદર જે અંડપુટિકા નિર્માણ થઈ રહી છે એની અવસ્થાઓ આપણને દર્શાવી છે. અને સૌથી ટોપ ઉપર પિટ્યુટરી ગ્રંથીય અંતઃસ્ત્રાવોના આપણને સ્તર બતાવેલા છે, એના લેવલ બતાવેલા છે. એટલે અહીંયા FSH અને LHને આપણે ધ્યાનમાં રાખીશું. પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવ અને અંડપિંડીના જોઈએ તો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન છે. આ બંને અંતઃસ્ત્રાવો છે, પણ આ અંડપિંડના અંતઃસ્ત્રાવો છે, આ પિટ્યુટરીના અંતઃસ્ત્રાવો છે. આ ગર્ભાશયની દિવાલ છે, આ અંડપિંડની અંદર છે. એટલે અંગો 2 થયા આપણા, એક ગર્ભાશયની દિવાલવાળું અને એક અંડપિંડવાળું. બરાબર? એટલે અંડપિંડ અંદર ફેરફાર છે. તો ચક્રની શરૂઆત આપણે ઋતુસ્રાવના તબક્કાથી આપણે શરૂ કરીએ કે તે સમયે ઋતુસ્રાવ થતો હોય છે અને જે 3થી 5 દિવસ સુધી ચાલતો હોય છે. ઋતુસ્રાવ એ ગર્ભાશયનું અંતઃસ્તર, જેને આપણે એન્ડોમેટ્રિયમ તરીકે ઓળખીએ છીએ, એની રુધિરવાહિનીઓના તૂટવાના પરિણામે નિર્માણ પામતું પ્રવાહી છે કે જે યોનિમાર્ગ મારફતે બહાર ધકેલાય છે. ઋતુસ્રાવ જે ત્યારે જ જોવા મળે છે જ્યારે અંડકોષ ફલિત ના થાય. જો અંડકોષ ફલિત થઈ જાય શુક્રકોષ દ્વારા તો ઋતુચક્ર જોવા નથી મળતું, પણ ફલન ના થાય એટલે અંડકોષ ફલિત નથી થતો. ઋતુસ્રાવનો અભાવ એ ગર્ભધારણની સૂચક નિશાની છે. જો કે તે કેટલાક અન્ય નીચે કેટલાક દર્શાવેલા કારણોને લીધે પણ થઈ શકે છે કે સ્ટ્રેસ હોય, તણાવ હોય, અસ્વસ્થતા હોય, કોઈ રોગની સારવાર ચાલતી હોય, કોઈ દવાની ટ્રીટમેન્ટ હોય તો એમાં ચેન્જ થઈ શકતો હોય છે. ઋતુસ્રાવના તબક્કા બાદ પુટિકીય તબક્કો આવતો હોય છે અને આ તબક્કા દરમિયાન અંડપિંડમાંની પ્રાથમિક પુટિકાઓ વૃદ્ધિ પામી સંપૂર્ણ વિકસિત ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે અને સાથે સાથે ગર્ભાશયનું અંતઃસ્તર પ્રસાર એટલે કે પ્રોલિફરેશન દ્વારા પુનઃસર્જન પામે છે. અંડપિંડ અને ગર્ભાશયના આ ફેરફારો પિટ્યુટરીના અંતઃસ્ત્રાવો અને અંડપિંડીય અંતઃસ્ત્રાવોની માત્રામાં થતા ફેરફાર દ્વારા પ્રેરાતું હોય છે. ગોનેડોટ્રોફિન્સ જે આગળ આપણે જોયું, LH અને FSH નો સ્ત્રાવ પુટિકીય તબક્કા દરમિયાન ક્રમશઃ વધે છે અને તે પુટિકીયનો વિકાસ તેમજ વિકસિત પુટિકાઓ દ્વારા ઇસ્ટ્રોજનના સ્ત્રાવને ઉત્તેજે છે. ચક્રની મધ્યમાં એટલે કે આશરે 14મા દિવસે જોઈએ તો LH અને FSH જે છે એ બંને ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરે છે. અહીંયા તમે જોઈ શકો છો LH અને FSH બંનેનો પીક પોઈન્ટ છે અહીંયા 14મા દિવસનો. અહીંયા પણ ઇસ્ટ્રોજનનો પીક પોઈન્ટ આપણને દેખાય છે. LH અને FSH બંને ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરતા હોય છે. LHનો ઝડપી સ્ત્રાવ તે ચક્રના વચ્ચેના સમય દરમિયાન હંમેશા મહત્તમ સ્તર સુધી દોરી જતો હોય છે, જેને LHની પરાકાષ્ઠા આપણે કહી શકીએ, જે ગ્રાફિયન પુટિકાના તૂટવાની પ્રક્રિયાને પ્રેરે છે. અને જેવું ગ્રાફિયન પુટિકા તૂટે એટલે એમાંથી અંડપતન થાય, જેને આપણે ઓવ્યુલેશન કહીએ છીએ, અને તેના કારણે અંડકોષ મુક્ત થાય. અંડકોષ મુક્ત થઈ જાય ત્યારબાદ લ્યુટિયલ તબક્કો આવે છે, જે દરમિયાન ગ્રાફિયન પુટિકાનો જે વધેલો ભાગ જે છે, ગ્રાફિયન પુટિકામાંથી અંડકોષ નીકળી ગયો એટલે વધેલા ભાગને આપણે કહીશું કોર્પસ લ્યુટિયમ. કોર્પસ લ્યુટિયમ જે છે મોટા જથ્થામાં પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. આની અંદરથી પ્રોજેસ્ટેરોનનો, આની અંદરથી ઇસ્ટ્રોજનનો થાય છે. પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે, જે ગર્ભાશયના અંતઃસ્તરની જાળવણી માટે જરૂરી છે.
ગર્ભાશયનું અંતઃસ્તર ફલિત અંડકોષના સ્થાપન અને ગર્ભધારણની અન્ય ઘટનાઓ માટે જરૂરી છે. ગર્ભધારણ દરમિયાન ઋતુચક્રની બધી જ ઘટનાઓ અટકી જાય છે અને ઋતુસ્રાવ થતો નથી. ફલન ન થવાની સ્થિતિમાં કોર્પસ લ્યુટિયમ વિઘટિત થઈ જાય છે. આને કારણે ગર્ભાશયનું અંતઃસ્તર, જેને આપણે એન્ડોમેટ્રિયમ કહીએ છીએ, તૂટી જતું હોય છે, વિઘટન પામે છે અને ઋતુસ્રાવ થતો હોય છે, જે નવા ચક્રની નિશાની છે. ઋતુચક્ર જે છે એ માદામાં 50 વર્ષની ઉંમરની આસપાસ બંધ થઈ જાય છે, જેને મેનોપોઝ કહેવાય છે. ચક્રીય ઋતુસ્રાવ સામાન્ય પ્રજનન અવસ્થાનું સૂચક છે અને જેને આપણે કહી શકીએ કે રજોદર્શન અને મેનોપોઝ વચ્ચે લંબાયેલું છે. એક પ્રજનનિક અવસ્થા છે કે એ દરમિયાન ફલનની ઘટના, ગર્ભધારણની પ્રક્રિયા થઈ શકતી હોય છે. તો જો અહીંયા આપણને ગર્ભકોષ બતાવ્યો છે. અહીંયા ફલન જે સ્પર્મ બતાવે છે, અંડકોષ જે છે ફલન થઈ જાય છે. અહીંયા વિખંડન ચાલુ થઈ ગયું છે. 2 છે, 4 છે, 8 છે, 16 છે, એવી રીતે કોષો બનતા જાય છે. આ જુદા જુદા કોષો બતાવેલા છે. ગર્ભકોષની કોથળી બતાવેલી છે અને અહીંયા વિવિધ ABCD જે આપણે આ બધા જ જે ભાગ જોયા એ બધા આ રીતે એમાંથી વહન પામતા હોય છે અને છેલ્લે પછી આ જે H-વાળી આકૃતિ જે છે, ગર્ભકોષ્ઠ કોથળીનું સ્થાપન જે થતું હોય છે, એ આપણને બતાવેલું છે. હવે જોઈ લઈએ ગર્ભાવસ્થા અને ગર્ભીય વિકાસ. ગર્ભસ્થાપન બાદ પોષક કોષો જે છે એની ઉપર આંગળી જેવા પ્રવર્ધ દેખાય છે, જેને જરાયુજ અંકુર તરીકે આપણે ઓળખી શકીએ. અને જે ગર્ભાશયની પેશી અને માતાના રુધિર દ્વારા ઘેરાયેલું છે. જરાયુજ અંકુર અને ગર્ભાશય પેશી એકબીજા સાથે સંકળાઈને અને સંયુક્ત રીતે ભ્રૂણ અને માતાના શરીર વચ્ચે રચનાત્મક તથા ક્રિયાત્મક એકમ બનાવે છે, જેને જરાયુ અથવા તો પ્લેસેન્ટા તરીકે ઓળખીશું. જરાયુનું કાર્ય શું છે? તો જરાયુ જે છે ભ્રૂણને ઓક્સિજન અને પોષક ઘટકોનો પુરવઠો આપે છે તથા સામે શું કરે કે ભ્રૂણ દ્વારા ઉત્પાદિત થતો CO2, કાર્બન ડાયોક્સાઇડ અને ઉત્સર્ગ એટલે કે નકામા પદાર્થોનો નિકાલ પણ કરે છે. જરાયુ ભ્રૂણ સાથે ગર્ભનાળ દ્વારા સંકળાયેલ છે, જે ભ્રૂણની અંદર અને બહારના પદાર્થોના વહનમાં મદદ કરે છે. જરાયુ અંતઃસ્રાવી પેશી તરીકે પણ વર્તે છે અને ઘણા અંતઃસ્રાવો ઉત્પન્ન કરે છે, જેવા કે હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફિન HCG, હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજેન જેને HPL, ઇસ્ટ્રોજેન્સ, પ્રોજેસ્ટોજેન્સ વગેરે જેવા અંતઃસ્રાવો પણ ઉત્પન્ન થતા હોય છે. ગર્ભાવસ્થાના અંતભાગમાં અંડપિંડ દ્વારા રિલેક્સિન કહેવાતો એવો પણ અંતઃસ્રાવ મુક્ત થતો હોય છે. HCG, HPL અને રિલેક્સિન, આ 3 આપણે ધ્યાનમાં રાખવાના છે. HCG, HPL અને રિલેક્સિન આ ગર્ભાવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થતા હોય એવા અંતઃસ્રાવો છે, બાકી ઉત્પન્ન ના થાય. ગર્ભાવસ્થા દરમિયાન માતાના રુધિરમાં અન્ય અંતઃસ્રાવો જેવા કે ઇસ્ટ્રોજેન, પ્રોજેસ્ટોજેન્સ, કોર્ટિસોલ, પ્રોલેક્ટિન, થાઇરોક્સિન વગેરેનું સ્તર ઘણું વધી જતું હોય છે અને આ અંતઃસ્રાવોના ઉત્પાદનમાં વધારો ગર્ભની વૃદ્ધિના આધાર માટે તેમજ માતામાં ચયાપચયિક ફેરફારો અને ગર્ભાવસ્થાની જાળવણી માટે જરૂરી છે. હવે ગર્ભસ્થાપન બાદ જે પ્રક્રિયા થતી હોય છે, ગર્ભસ્થાપન માટેની જે તરત જ અંતઃકોષ સમૂહ જે છે, એમ્બ્રિયો જે છે, એ બાહ્ય ગર્ભસ્તરથી ઓળખાતા બહારના સ્તરમાં અને અંતઃગર્ભ સ્તરથી ઓળખાતા એવા અંદરના સ્તરમાં વિભેદન પામે છે. બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તરની વચ્ચે મધ્ય ગર્ભસ્તર તરત જ દેખાતું હોય છે. જો આપણે પ્રાણી વર્ગીકરણ સમજ્યા હતા એમાં ત્રિગર્ભસ્તરી એવી આપણે રચના સમજ્યા હતા. આપણે ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ છે, એટલે જ્યારે પણ ગર્ભ સ્થાપન થઈ જાય, ઇમ્પ્લાન્ટેશન થઈ જાય, એટલે અહીંયા લખ્યું છે કે તરત જ એમ બાહ્ય ગર્ભસ્તર, અંતઃગર્ભસ્તર અને મધ્ય ગર્ભસ્તર તરત જ દેખાવા માંડે છે અને ત્રણેય સ્તરો પુખ્તમાં બધી પેશીઓના નિર્માણને વેગ આપે છે. એટલે ત્રણેય ગર્ભસ્તરોમાં હવે કાર્યની વહેંચણી થઈ જાય. કાર્યની વહેંચણી થઈ જાય એટલે જે તે સ્તરના ફાળે જે પણ અંગ નિર્માણ આવતું હોય, જે પણ તંત્ર નિર્માણ આવતું હશે એ ચાલુ થઈ જશે. અંતઃકોષ સમૂહ સ્ટેમસેલ તરીકે ઓળખાતા કેટલાક કોષો ધરાવે છે. સ્ટેમસેલને આપણે ધ્યાનમાં રાખીશું.
આ એવા કોષો છે કે જે બધી જ પેશીઓ અને અંગોના નિર્માણની ક્ષમતા ધરાવે છે. પાઠ્યપુસ્તકની અંદર પણ અંડરલાઇન કરી દેજો. સ્ટેમ સેલ પાસે એટલી તાકાત છે કે આપણા શરીરનું કોઈ પણ અંગ બનાવી શકે છે. વૃદ્ધિ પામતા ગર્ભની એક નિશાની અહીંયા આપેલી છે. તો મનુષ્યમાં જ્યારે 1 મહિનાની ગર્ભાવસ્થા થાય ત્યારે ભ્રૂણનું હૃદય નિર્માણ પામે છે અને વૃદ્ધિ પામતા ગર્ભની પ્રથમ નિશાની જોઈએ તો સ્ટેથોસ્કોપ દ્વારા હૃદયનો અવાજ સાંભળી શકીએ છીએ. ગર્ભસ્થાપનના બીજા મહિનામાં અંતે તે ગર્ભમાં ઉપાંગો અને આંગળીઓ વિકસે છે. 12 અઠવાડિયાના અંતે જોઈએ પ્રથમ 3 મહિના તો મોટાભાગના મુખ્ય અંગતંત્રો નિર્માણ પામી જાય છે. ઉદાહરણ તરીકે ઉપાંગો, બાહ્યજનના અંગો સારી રીતે વિકસેલ હોય છે. ગર્ભનું પ્રથમ હલનચલન અને માથા ઉપર વાળ જે છે એ 5મા મહિના દરમિયાન જોવા મળે છે. 24 અઠવાડિયા બાદ એટલે કે બીજા અન્ય 3 મહિના બાદ શરીર જે છે સૂક્ષ્મ વાળથી ઘેરાતું હોય છે. આંખના પોપચા અલગ થતા હોય છે અને પાંપણોનું નિર્માણ થતું હોય છે. અને ગર્ભાશયના 9 મહિના બાદ ગર્ભ સંપૂર્ણ વિકસિત બને છે અને પ્રસૂતિ માટે તૈયાર હોય છે. આકૃતિ આપેલી છે અહીંયા ગર્ભાશય આપણે માનવ ભ્રૂણની છે. આ આખું ગર્ભાશય છે. ગર્ભાશયની ગુહા છે, આ પોલાણ છે કે જેની અંદર ગર્ભનું સ્થાપન થતું હોય છે અને ગર્ભ વિકાસ ચાલુ થતું હોય છે. અહીંયા જો આંગળી જેવા પ્રવર્તો જે આપણને બતાવેલા છે આ જરાયુજ અંકુરો છે અને આ જરાયુજ અંકુરો જે છે માતાની પેશીમાંથી ગર્ભને પોષણ પૂરું પાડે છે. અહીંયા તમે જો આ ગર્ભ છે આખો, એટલે ગર્ભનો નાભીનો ભાગ જે છે એ ગર્ભાશયની પેશીઓ સાથે સંકળાયેલો છે. અહીંયા થોડુંક આપણે ધ્યાનમાં રાખીશું કે માતાનું રુધિર અને બાળકનું રુધિર ક્યારેય ભેગું નહીં થાય, બરાબર. ફક્ત આ પેશીઓ દ્વારા પેલા ઓક્સિજન તેમજ પોષક પદાર્થોની આપ-લે થશે. સામે રિવર્સમાં શું જશે? આના દ્વારા પેદા થયેલો CO2 અને ઉત્સર્ગ પદાર્થો જશે. એટલે અહીંયા ક્યાંય તમે જોઈ શકો છો કે માતાનું રુધિર અને બાળકનું રુધિર ક્યાંય પણ ભેગું નહીં થાય અને એના જ કારણે આજે આપણે HIV જેવા રોગો સામે રક્ષણ મેળવી શકીએ છીએ. આ આખી કૂખ છે અથવા તો ગર્ભાશય છે. આ ગર્ભ છે. જરદી કોથળી પણ બતાવેલી છે. ગર્ભાશયની ગુહા છે. આ શ્લેષ્મનો જથ્થો જ્યારે પણ એની ગર્ભાવસ્થા પૂર્ણ થશે ત્યારે જ આ શ્લેષ્મ દૂર થતું હોય છે. ત્યાં સુધી અહીંયા શ્લેષ્મ રહેતું હોય છે. આ ગર્ભ છે જે સમય અનુસાર પાછું એ પ્રમાણે આગળ વિકાસ કરશે. જોઈ લઈએ પ્રસૂતિ અને દુગ્ધસ્રાવ. મનુષ્યમાં ગર્ભાવસ્થાનો સરેરાશ સમયગાળો આશરે 9 મહિના જેટલો હોય છે, જેને ગર્ભાધાન સમય કહેવાય અથવા તો ગર્ભાવધિ કાળ કહેવાય. ગર્ભાવસ્થાના અંતે ગર્ભાશયમાં શક્તિશાળી સંકોચનો પ્રેરાય છે અને ગર્ભાશયનું સંકોચન થાય જેના કારણે ગર્ભનો બહાર નિકાલ થાય છે, પ્રસવ થાય છે. અને ગર્ભની પ્રસવની આ ક્રિયાને આપણે પ્રસૂતિ તરીકે ઓળખીશું. આ પ્રક્રિયા જટિલ છે અને ચેતા અંતઃસ્ત્રાવી પ્રક્રિયા છે. પ્રસૂતિ માટેના સંકેતો જે છે સંપૂર્ણ વિકસિત ગર્ભ અને જરાયુમાંથી ઉત્પન્ન થતા હોય છે. ફરીથી સમજી લો, પ્રસૂતિ માટેના સંકેતો જે છે સંપૂર્ણ વિકસિત ગર્ભ અને જરાયુમાંથી જ ઉત્પન્ન થતા હોય છે કે જે ગર્ભાશયના હળવા સંકોચનને પ્રેરે છે, જેને ગર્ભનિકાલની પરાવર્તિત ક્રિયા કહેવાય. જ્યારે પણ ગર્ભ અને જરાયુમાંથી આ સંકેતો નીકળશે એટલે થોડુંક હલનચલન, હળવું સંકોચન થાય. જેવું હળવું સંકોચન થાય એવું તરત જ એની અસર માતાની પિટ્યુટરી ગ્રંથિમાંથી ઓક્સિટોસિનનો સ્ત્રાવ ચાલુ કરી દે. ઓક્સિટોસિન જે છે એ પશ્ચ પિટ્યુટરીનો સ્ત્રાવ છે, પશ્ચ પિટ્યુટરી ગ્રંથિમાંથી નીકળતો સ્ત્રાવ છે. એટલે એના કારણે ઓક્સિટોસિન નિર્માણ પામે, ઓક્સિટોસિનનો સ્ત્રાવ થાય. હવે ઓક્સિટોસિનનો જેવો સ્ત્રાવ થશે એ તરત જ ગર્ભાશયના સ્નાયુ ઉપર અસર કરશે, જેના કારણે ગર્ભાશયનું શક્તિશાળી સંકોચન થશે. આ જે અંદરની દિવાલ છે અને એમાં ખાસ યાદ હોય તમને મધ્યસ્તર જેને આપણે કહેતા હતા એ મધ્યસ્તરના સ્નાયુઓ વધુ ઇફેક્ટ કરે છે આને. જેને કારણે હવે જેવું ઓક્સિટોસિન નીકળશે એટલે ગર્ભાશયના સ્નાયુ ઉપર અસર કરે, જેને કારણે ગર્ભાશયનું શક્તિશાળી સંકોચન થાય. એના બદલામાં ફરીથી પાછું ઓક્સિટોસિન વધુ સ્ત્રાવને ઉત્તેજે એટલે વધુ એના શક્તિશાળી અને વધુ શક્તિશાળી સંકોચન ચાલુ થાય. અને આવા ઓક્સિટોસિનના સ્ત્રાવ વચ્ચેની પરાવર્તિત ક્રિયા સતત ચાલવાને પરિણામે વધુને વધુ શક્તિશાળી સંકોચનો થતા હોય છે અને આ સંકોચન
જે છે બાળકને પ્રસવ માર્ગ દ્વારા ગર્ભાશયમાંથી બહાર નિકાલ તરફ દોરી જાય છે. આ માર્ગે ગ્રીવા તરફ દોરી જતો હોય છે. પ્રસૂતિ બાળ જન્મ બાદ તરત જ જરાયુ પણ ગર્ભાશયમાંથી બહાર નીકળી જતો હોય છે, એટલે પ્લેસેન્ટા પણ બહાર આવી જતી હોય છે. માદાની અંદર જોઈએ તો સક્રિય સ્તન ગ્રંથિની હાજરી છે. ગર્ભાવસ્થા દરમિયાન વિભેદીકરણ પામે છે અને ગર્ભાવસ્થાના અંત તરફ જતાં એમાંથી દુગ્ધસ્રાવ કહેવાતી પ્રક્રિયા દ્વારા દૂધ ઉત્પાદન થતું હોય છે. એની અંદર થોડું આપણે અંતઃસ્રાવ એક યાદ કરીશું. પ્રોલેક્ટિન હોર્મોન જે છે એ કાર્ય કરે છે. આ નવા જન્મેલા બાળકને ખોરાક આપવામાં માતાને મદદ કરે છે અને દુગ્ધસ્રાવના શરૂઆતના કેટલાક દિવસો દરમિયાન દૂધ ઉત્પાદનને આપણે કોલેસ્ટ્રોમ તરીકે ઓળખીશું. એટલે કે શરૂઆતનું જે લેક્ટેશન થાય છે, શરૂઆતની અંદર જે દૂધ સ્રવણ થાય છે, એમાં કોલેસ્ટ્રોમ નામનો પદાર્થ, એના ઉત્પાદનને આપણે કોલેસ્ટ્રોમ તરીકે ઓળખીશું. અને કોલેસ્ટ્રોમ એ નાના બાળક માટે ખૂબ જ જરૂરી છે કે જે ઘણા બધા એન્ટીબોડી ધરાવે છે અને જે નવા જન્મેલ બાળકોમાં રોગ પ્રતિકારકતા વિકસાવવા માટે અત્યંત જરૂરી છે. અને બાળકની વૃદ્ધિના શરૂઆતના સમયગાળા દરમિયાન સ્તનપાન જે છે જરૂરી છે, કારણ કે એના સ્વાસ્થ્ય માટે, એના શારીરિક વિકાસ માટે એ જરૂરી છે.